નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શિહોરીમાં ભર ઉનાળે ચોર ત્રાટક્યા. વહેલી પરોઢે ચોર ટોળકીએ 2 દુકાનના તાળા તોડી ₹21,000ની કરી ચોરી. પાલનપુર નગરપાલિકાની રીઢા બાકીદારો સામે લાલ આંખ. પાલિકાનો કર ન ભરનાર 2 બાકીદારના રહેણાંક મકાન કરાયા સીલ. પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજાયો. ખેડૂત લાભાર્થીઓને ખેતી વિષયક કીટોનું કરાયું વિતરણ. ભાભરના ભીમબોરડી ગામે જલધારા ઠંડા પીણાની બોટલમાં મૃત ગરોળી દેખાતા ચકચાર. જન આરોગ્ય સાથે ચેડા કરતી જલધારા કંપની સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના શિહોરીમાં એક જ રાત્રિમાં 3 જગ્યાએ તાળા તૂટવાના બનાવ બન્યા છે, જેમાં 2 દુકાનમાંથી 20,000ની રોકડ રકમની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શિહોરીમાં આવેલ બનાસ કોમ્પ્લેક્સમાં ચોર ટોળકી ત્રાટકી હતી. આ ચોરોએ કોમ્પ્લેક્સમાં આવેલ બનાસ મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર અને રાધે કૃષ્ણા પાર્લરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં બનાસ મેડિકલમાંથી 6,000 રોકડ રકમની ઉઠાંતરી કરી ચોર ભાગી છૂટ્યા હતા. જોકે બનાસ મેડિકલની ચોરી દુકાનમાં લગાવેલ સીસી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ચોરોએ આ 2 દુકાનની સાથે એક કારખાનાના પણ તાળા તોડ્યા હતા, પણ ત્યાં તેમને કંઈ હાથ લાગ્યું ન હતું. જોકે આ ચોરીઓ સવારના 5 વાગ્યાના અરસામાં થઈ હોવાનું મનાય છે. ચોરીના બનાવ અંગે વહેલી સવારે દુકાનદારોને દુકાનોના તાળા તૂટેલી હાલતમાં જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ચોરીનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ શિહોરીમાં ભર ઉનાળે તસ્કરોનો તરખાટ મચાવતા લોકોની ઊંઘ હરામ બની છે. ત્યારે પોલીસ દ્વારા ચોરીના બનાવ રોકવા શહેરમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. મારું નામ હરિલાલ વેગુ છે. મારા છોકરાનો માલિક છે પંકજભાઈ. એમને તાળા રાતના 2 તોડી નાખે છે અને આટલું સટલ મૂકી જતા રહે. સવારમાં મને વસ્તીએ જોણ કરી દુકાન તમારી ખુલ્લી પડી છે. અંદર કેટલા માલ મત્તાની ચોરી થઈ છે? માલમાં ચોરી નથી થઈ. 6-7 હજાર રૂપિયા જાય એવું લાગે. રોકડ રકમ બીજું કશું નહીં. 6-7 હજાર અટકળે બાબુ. પોલીસને જાણ કરી? જોણ કરવા ગયા. બનાસકાંઠામાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલ કોઈટિયાએ આજે પોતાનો જન્મદિવસ પાલનપુરના બાળ રિમાન્ડ હોમના નાના ભૂલકાઓ સાથે ઉજવીને આનંદ માણ્યો હતો. પોતાના પરિવારથી વિખૂટા પડીને અનાથ જિંદગી વિતાવતા બાળ રિમાન્ડ હોમના ભૂલકાઓના જીવનમાં આનંદનો રંગ ભરવા માટે આજે સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન અને ખસા ગામના સામાજિક કાર્યકર રાહુલ કોઈટિયાએ આજે તેમના જન્મદિનની ઉજવણી પાલનપુરના બાળ રિમાન્ડમાં નાના બાળકો સાથે કરી હતી, જેમાં કેક કાપીને નાના ભૂલકાઓના મોં મીઠા કરાવ્યા હતા. સાથે સમાજમાં પણ અનાથ બાળકો પ્રત્યે પ્રેમ અને હોપ જાગૃત થાય તે માટે લોકોને પોતાના જન્મદિન જેવા પ્રસંગો સાદગીથી અને અનાથ બાળકો સાથે ઉજવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રકાશ જસલેણિયા, અશ્વિનભાઈ સક્સેના, લાલગીરી ગોસ્વામી, પરેશ મકવાણા, જીગર ગેહલોત સહિતના યુવાનો હાજર રહીને બાળકો સાથે હસી ખુશીનો સમય વિતાવ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ વેરા વસૂલા ઝુંબેશમાં 2 રહેણાંક મકાનો સીલ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 1 સપ્તાહથી શહેરમાં આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉ બાકીદારોની મિલકતો સીલ કર્યા બાદ મંગળવારના રોજ 2 રહેણાંક મકાનને સીલ કરવામાં આવતા બાકીદારોમાં હલચલ મચી જવા પામી છે. નગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા મંગળવારના દિવસે વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં શહેરના બ્રાહ્મણવાસની સામે આવેલ સ્નેહલતાબેન પ્રફુલચંદ્ર શાહ અને માનસરોવર રોડ ઉપર આવેલ આધારશીલ બિલ્ડિંગમાં રમેશચંદ્ર શંકરલાલ ગોહિલના મકાનનો વેરો બાકી હોય આ બંને મકાનોને સીલ કરાયા હતા. ઘરવેરા શાખાની આ ઝુંબેશ દરમિયાન અન્ય બાકીદારો પાસેથી ₹40,000ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી. આમ નગરપાલિકાનો કર ભરવામાં આળસ દાખવતા મિલકત ધારકો સામે નગરપાલિકા દ્વારા કાયદાની લગામ ઉગામવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુર માર્કેટયાર્ડ ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને
પાલનપુર, વડગામ અને ડીસા તાલુકાનો કૃષિ મહોત્સવ અને પ્રદર્શન યોજાયું હતું, જેમાં ખેતીવાડી અને બાગાયત વિભાગના લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મંજૂરી પત્રો અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખૂબ ઝડપથી બદલાવ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષની કેન્દ્ર સરકારની કામગીરીના લીધે દુનિયાના શક્તિશાળી મહાન નેતાઓમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગણના થાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેને ખૂબ સારી સફળતા મળી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના પાકને રક્ષણ આપવા પ્રધાનમંત્રી પાક વીમા યોજના, દેશની નદીઓને જોડીને ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના સહિત અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે અને 2 વર્ષમાં 800 જેટલા પ્રજાહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને ₹1 લાખ સહાય અપાતી હતી, તેમાં વધારો કરીને ₹4 લાખ કરવામાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા ખેતીવાડી ખાતું અને વિસ્તરણ બાગાયત નિયામકની કચેરી દ્વારા જણાવેલ આ કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતોને આત્મા દ્વારા બેસ્ટ ફાર્મરના એવોર્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ અનાવાડિયા, ડિરેક્ટર શ્રી દોલતપુરી ગોસ્વામી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મુકેશભાઈ શ્રીમાળી, કલેક્ટર શ્રી જેનુ દિવાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, બાગાયત નિયામક શ્રી R.A. શિરસિયા, ખેતીવાડી અધિકારી શ્રી M.P. ચૌહાણ, નાયબ બાગાયત નિયામક શ્રી દિનેશભાઈ મેણાત, માર્કેટયાર્ડના ચેરમેન શ્રી વીરજીભાઈ જુડાલ, અગ્રણીઓ સર્વ શ્રી ભગુભાઈ કુગસિયા, શ્રી ગિરીશભાઈ જગાણિયા, શ્રી લાલજીભાઈ પ્રજાપતિ સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના થેરવાડા ગામે બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોની સુવિધા માટે સરકારી ખર્ચે પાણીની પરબ બનાવવામાં આવી છે, પરંતુ પંચાયત તંત્રની લાપરવાહીના કારણે આ પરબમાં પાણી ભરવામાં ન આવતા આ પરબ શોભાનો ગાંઠિયો બની રહેવા પામી છે. થેરવાડા ગામે લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે અને મુસાફરો આ પરબના પાણીથી પોતાની તરસ છીપાવી શકે તે માટે 13મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની પરબ બનાવવામાં આવેલી છે. જોકે આ પરબની પંચાયત સત્તાધીશો દ્વારા દરકાર લેવામાં ન આવતા હાલના ઉનાળામાં આ પરબ પાણી વિના ખાલી પડી છે, જેને લઈ પરબ ગંદકીમાં ગરકાવ થઈ છે. જોકે પાણી વિના ખાલી અને શોભાના ગાંઠિયા સમાન આ પરબ સામે રાહદારીઓ અને મુસાફરો નજર કરીને નિશાસો નાખી રહ્યા છે. જોકે આ પરબનો લોકો ઉપયોગ કરતા થાય તે માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર સરપંચ અને પંચાયત કચેરીમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ દરકાર લેવામાં ન આવતા લોકોમાં નારાજગી છવાઈ છે. જોકે સરકારી ખર્ચે નિર્માણ પામેલ પરબ પંચાયત તંત્રની લાપરવાહીના કારણે ધૂળ ખાય છે, ત્યારે પંચાયત સત્તાધીશો પરબ મામલે જાગૃતતા દાખવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. પાલનપુર દિલ્હી ગેટ જેવા ભરચક વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંકના એટીએમમાં રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારમાં અફડાતફડી સર્જાઈ હતી. પાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો કરી આગ કાબૂમાં લેતા આસપાસના દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં બેંકના એટીએમના સેન્ટર રૂમમાં અંદર લાગેલા એસી રૂમના એસીના વાયરોમાં આગ ભભૂકી ઉઠતા ત્યાંના ચોકીદારોમાં નાસભાગ થઈ ગઈ હતી. ચોકીદારે માટી લઈને આગ બુઝવાનો પ્રયત્ન કર્યો હતો. વાયરિંગમાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા થઈ ગયા હતા, ત્યારે બંબાએ આગ કાબૂમાં લેતા આસપાસના લોકોમાં હાશકારો અનુભવાયો હતો. ભાભર તાલુકાના ભીમબોડી ગામે આજે જલધારા નામની ઠંડા પીણાની બોટલમાં મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી છે, જેમાં ઠંડા પીણાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જલધારા ઠંડા પીણાની કંપની સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બનાસકાંઠામાં ઉનાળાની મોસમમાં ઠંડા પીણાની હાટડીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે, જ્યાં શુદ્ધતાના નામે લોકોને બોટલમાં પેક મીઠું ઝેર પધરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આંખ આડા કાન કરી હપ્તાની મલાઈ ચાટી રહ્યું છે, જે વચ્ચે હાલ ઠંડા પીણાની હાટડીઓ ચલાવતા લોકોને જાણે છૂટો દોર મળ્યો હોય તેવો કિસ્સો ભાભરના નાના સરખા ભીમબોડી ગામે પ્રકાશમાં આવ્યો છે. ભીમબોડી ગામે બસ સ્ટેન્ડ નજીક એક ઠંડા પીણાની દુકાન આવેલી છે, જ્યાં હાલ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીવા આવે છે. જ્યાં એક ગ્રાહકે ઠંડા પીણાની બોટલ માંગતા
વેપારીએ જલધારા નામની ઠંડા પીણાની બોટલ ગ્રાહકને આપી હતી. જો કે બોટલમાં કંઈક નજરે પડતા ગ્રાહકે બોટલ વેપારીને પરત કરી તેની ચકાસણી કરવા જણાવતા વેપારીએ બોટલની બારીકાઈથી ચકાસણી કરતા તે ચોંકી ઉઠ્યો હતો. જો કે આ ઠંડા પીણાની બોટલમાં મૃત ગરોળી જોવા મળતા તે ગભરાઈ ગયો હતો અને બનાવ અંગે લોકોને જાણ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા અને ઠંડા પીણાના નામે જીવજંતુઓની મિલાવટવાળા ઠંડા પીણા વેચવા બદલ જલધારા કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે બોટલમાં ગરોળી નજરે ચડતા સદનસીબે ગ્રાહક બચી ગયો હતો. જો કે ભૂલે ચૂકે આ બોટલ પી ગયો હોત તો શું હાલત થાત તે વિચારવું રહ્યું. જો કે ભાભર પંથકમાં ઠંડા પીણાની ફેક્ટરીઓ વેપાર વધારાની હોડમાં અશુદ્ધ અને જન આરોગ્ય માટે હાનિકારક પીણા વેચી રહ્યા છે, ત્યારે જિલ્લાનો ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ જલધારા કંપની સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. અમે 15 વર્ષથી ધંધો કરે છીએ દુકાનનો, બરાબર. ઈશ્વરભાઈ કેશાભાઈ આ જલધારા અમે ભાભરથી લાવે છે. અમારે આ બાટલી ગ્રાહક એવી લેવાયું હતું એટલે એમાં ગરોળી મરડ પડી હતી એટલે અમે ગ્રાહકની પાછી લઈ અને અમે મૂકી દીધી. એટલે કોઈ ગ્રાહક કોઈ આવું પીએ તો મરી જાય તો પછી અમારે એમ કે જોખમ અમારું આવી જાય અને અમારું પણ કોઈક માણસે મને ધમકી આપીને મારી નાખે મને કે આવું કેમ વેચો છો, તો પછી અમારે શું જવાબ આપો? ગામના કોઈક મને મારે, પછી કોઈક પોલીસ આવે તો પછી અમારે જેલમાં જવું પડે કે આવું કેમ વેચો છો, ક્યાંથી લાવો છો. પછી ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. શિહોરીમાં ભર ઉનાળે ચોર ત્રાટક્યા. વહેલી પરોઢે ચોર ટોળકીએ 2 દુકાનના તાળા તોડી ₹21,000ની કરી ચોરી. પાલનપુર નગરપાલિકાની રીઢા બાકીદારો સામે લાલ આંખ. પાલિકાનો કર ન ભરનાર 2 બાકીદારના રહેણાંક મકાન કરાયા સીલ. પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજાયો. ખેડૂત લાભાર્થીઓને ખેતી વિષયક કીટોનું કરાયું વિતરણ. ભાભરના ભીમબોરડી ગામે જલધારા ઠંડા પીણાની બોટલમાં મૃત ગરોળી દેખાતા ચકચાર. જન આરોગ્ય સાથે ચેડા કરતી જલધારા કંપની સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.